ગુજરાતમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। 33 જિલ્લામાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે। 15 થી 17 જેટલા નવા તાલુકાની રચના થઈ શકે છે। કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને મળી શકે છે સૈદ્ધાંતિક મંજૂરી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવી શકે છે નવા તાલુકાઓ। 15 થી 17 જેટલા નવા તાલુકાની રચના થઈ શકે છે। આ મોટી ખબર હાલ સામે આવી રહી છે। 15 થી 17 નવા તાલુકાઓની રચના થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ તાલુકાઓ અસ્તિત્વમાં આવી શકે છે અને ગુજરાતમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે ત્યારે આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે। તેને લઈને આ મોટા સમાચાર છે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, નવા તાલુકાઓની વાત થઈ રહી છે। 15 થી 17 જેટલા નવા તાલુકાઓની રચના થઈ શકે છે, વધુ જાણકારી શું? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે વિભાજન કરીને એ સ્થાનિક કક્ષાએ વિકાસને વધુ વેગ આપી શકાય અને વહીવટી પ્રક્રિયા પણ વધારે સરળ કરી શકાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને જે પ્રકારે મહેસૂલ વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે ને એ અંતર્ગત જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 15 થી 17 જેટલા નવા તાલુકાઓની જાહેરાત થઈ શકે છે। જે તાલુકાઓ ખરેખર મોટા છે અને તેના કારણે વિભાજન કરવું પણ જરૂરી છે। એક તાલુકાઓનું વિભાજન કરવામાં આવશે અને 15 થી 17 નવા તાલુકાની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। આજની કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ હિતલ, પરંતુ જો નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવે છે તો કાર્યભાર કઈ રીતે વહેંચાઈ શકે છે અને એ વ્યવસ્થા કઈ રીતે થઈ શકે છે? સ્વાભાવિક છે કે તાલુકા કચેરીઓ દરેક જગ્યાએ નવી બનાવવાની થાય છે। જે નવા તાલુકા બને છે એ જગ્યાએ અને જે પ્રકારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે સ્ટાફની ફાળવણી કરવાની છે એ તમામ વસ્તુઓ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે પહેલા તો સૈદ્ધાંતિક મંજૂરી આપવી પડે અને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી સ્થાનિક કક્ષાએ એ તાલુકાનું જે માળખું છે એ અન્ય તાલુકાઓની જેમ ગોઠવવું પડે અને એ માટેની સરકારે તૈયારીઓ કરવી પડે। એટલે સ્વાભાવિક છે કે પ્રથમ તબક્કો જે છે એ સૈદ્ધાંતિક મંજૂરીનો હોય છે અને આજે કેબિનેટમાં જો સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવશે તો આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સૈદ્ધાંતિક રીતે આગામી મંજૂરી મળતાની સાથે જ જે ચૂંટણી પ્રક્રિયા છે એ પ્રક્રિયા અંતર્ગત સ્થાનિક કક્ષાએ પણ આ રાજકીય રીતે આ નિર્ણય છે એ રાજ્ય સરકાર માટે અને ભાજપ માટે મહત્વનો સાબિત થઈ શકે છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।